આ દ્રશ્યો કરજણના ભરથાણા ગામના છે અને જ્યાં એક આદિવાસી યુવકના લગ્ન માટે વરઘોડો નીકળે છે। વરઘોડો નીકળતાની સાથે જ બે જૂથ વચ્ચે અથડામણ થઈ જાય છે। આદિવાસી સમાજના લોકો અને ત્યાં રહેતા દરબાર સમાજના લોકો આમને સામને આવે છે। એક નાનકડી બાબતે થયેલી બબાલ અને બોલચાલ પછી એટલું ઉગ્ર રૂપ ધારણ કરે છે કે હાથાપાઈ પર આવી જાય છે અને અથડામણ પણ આવી જાય છે। આખી ઘટના પછી પોલીસને તાત્કાલિક ત્યાં આવવું પડે છે કારણ કે બે સમાજની વાતો છે અને આગળ ગામમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એટલે ત્યાં કડક પોલીસનો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। આ આખી ઘટના પછી પોલીસે એટ્રોસિટીથી લઈને રાયોટિંગના ગુના હેઠળ તપાસ શરૂ કરી દીધી છે। જેટલો પણ જૂથ ત્યાં ભેગો થયો હતો એટલે જેટલા પણ લોકો ત્યાં હતા એ બધા સામે કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરાઈ ગઈ છે। પણ આ પહેલીવાર બનેલી ઘટના નથી એટલે આદિવાસી યુવક ઘોડે ચડે છે અને એના પછી થયેલી બબાલ અત્યારે બબાલનું મૂળ કારણ સામે નથી આવ્યું કે એ બંને જૂથ વચ્ચે કેવી રીતના અથડામણની શરૂઆત થઈ, પણ જ્યારે વરઘોડો નીકળવાનો હતો એનો રૂટ તૈયાર હતો અને એના પછી જ્યારે એ ગામમાંથી વરઘોડો પસાર થાય છે એના પછી આ બનેલી ઘટના છે। આની પહેલાં પણ અનેકવાર આપણે જોયું છે કે કોઈ યુવકનો વરઘોડો નીકળતો હોય, એ ઘોડા પર બેઠો હોય અને પછી થતી બબાલ હોય। આ બબાલનું કારણ આગળ જતાં શું સામે આવે છે, બંને જૂથ આમને સામને આવે એના પછી પોલીસ જે કાર્યવાહી કરી રહી છે એ કાર્યવાહીમાં શું સામે આવે છે, કેટલા લોકો સામે ગુના નોંધાય છે। પોલીસ અત્યારે જે વિડીયો ઉતારવામાં આવ્યા હતા અને જે સમયે વિડીયોના હતા એ સમયના વિડીયો જોઈ અને બધા જ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવાની અત્યારે કાર્યવાહી કરી રહી છે। ત્યાંથી જે અથડામણના વિડીયો સામે આવ્યા છે, બબાલની શરૂઆત કેવી રીતના થઈ તે જુઓ।